અરે આ શું આજે કોઈ દિવસ નહીં હાલતા હાલતા આજે મારા જુનાગઢ ની અંદર કાળવા ચોક ની અંદર પહોંચી ગઈ. સામે દેખાય તે નરસિંહ મહેતાનો ચોરો છે. લાવ એની પાસે જઈ મારા દીકરાની આયુષ્ય માંગુ. અરે આ શું આજ મારા આંગણે આજે આ બહેન કોણ છે? તો ચાલ આ બહેન ને પૂછી જાઉં. અરે બહેન, આજે આ ગરીબના ઝૂંપડે આજે તમે કોણ છો ને શા માટે આવ્યા છો બહેન? રાધે કૃષ્ણ મહેતાજી. રાધે કૃષ્ણ બેન. અત્યારે આવવાનું કારણ? હરે મહેતાજી, હમો રાજમાંથી આવી છી અને તમારા મહારાજ રાજા રા કવાટ છે એમના ઘરેથી છે. ધન ગળી ધન ભાગ્ય. આજે અમારા ગરીબના ઝૂંપડે રાજમાતા તમે આવવા, પણ આવવાનું કારણ? હરે મહેતાજી, અમારે ઘેર દીકરાનો જન્મ થયો. અરે બહેન, આ તો બહુ ખુશીની વાત છે બહેન કે તમારે ત્યાં રાજકુંવરનો જન્મ થયો. ધન ગળી ધન ભાગ્ય. હરે મહેતાજી, રાજમાં જોશી મહારાજને તેડાવી અને રાજકુમારના જોશ જોડાવ્યા. અરે બહેન, રાજકુમારના જોશ જોવરાવ્યા. જોશમાં તો એવું શું આવ્યું બહેન કે જોશ જોડાવ્યા ને તુલા રાશિ ઉપરથી રા માંડલિક એવા નામ આપ્યું. બહુ સારું કહેવાય બહેન કે તુલા રાશિ ઉપર રા માંડલિક જેવું નામ આવ્યું. પરંતુ મારી ઝૂંપડીએ આવવાનું કારણ બહેન? અરે મહેતાજી, કહેતા મારી જીભ નથી ઉપડતી મહેતાજી. કહો બહેન, જે હોય તે મને કહો. હું તો એક ગરીબ બ્રાહ્મણ છું, બીજું તો શું કરી શકું, પણ મારી શક્તિ હશે એ હું જરૂર કરીશ બહેન. અરે મહેતાજી, દ્વારકાધીશની દયાથી, ભગવાનની દયાથી અમારે ઘેર દીકરાનો જન્મ તો થયો, પરંતુ અમારા દીકરાનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. રાધે ગોવિંદ. અરે બહેન, આ તો બહુ અફસોસની વાત છે બહેન કે તમારા બાળકનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું હોય. અરે મહેતાજી, અમે તેવા શું અઘોર પાપ કર્યા છે કે ભગવાને દીકરો તો દીધો, પરંતુ દીકરાનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. મહેતાજી નહીં બહેન, આ તો વિધિના વિધાન છે બહેન. આયુષ્ય દેવી આયુષ્ય લેવી આ તો મારા હરિના હાથમાં છે બહેન. એમાં ખોટો કલ્પાંત કરો માં બહેન. હું તો એક ગરીબ બ્રાહ્મણ છું, હું શું કરી શકું બહેન? અરે મહેતાજી, આજે રાજકુમાર તમારો આશરો માગે છે. જગત વાતું કરે છે કે દ્વારકાના નાથ કૃષ્ણ કનૈયા સાથે તમે વેણે વાતું કરો છો. અરે મહેતાજી, તમારા કૃષ્ણ કનૈયાને દ્વારકાના નાથને કહો કે મારા દીકરાનું, મારા રાજકુંવરનું આયુષ્ય વધારી આપો મહેતાજી, વધારી આપો બાપ. નહીં બહેન, મેં તમને પેલા કીધું તું બહેન કે આયુષ્ય દેવી આયુષ્ય લેવી એ તો મારા હરિના હાથમાં છે બહેન. હું તો એક ભગવાનનો ભગત છું, હું એમાં બીજું કાંઈ કરી ન શકું બહેન. અરે મહેતાજી, અમે તો તમારી દીકરી કહેવાય અને તો તમે અમારા માવતર કહેવાય બાપ. તમારી પાસે ખોળો પાથરીને વિનંતી કરું છું બાપ
કે દીકરી કોઈ દિવસ બાપની ઘરેથી કાલી હાથે પાછી ન જાય. બાપ, તમને વિનંતી કરું છું બાપ કે મારા દીકરાનું આયુષ્ય વધારી આપો. બાપ, મારા દીકરાનું આયુષ્ય વધારી આપો મહેતાજી. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. હે કારિયા ઠાકર, આજે આ કેવી કસોટી છે હે પ્રભુ. કારણ કે આયુષ્ય દેવી આયુષ્ય લેવી એ તમારા હાથમાં છે હે નાથ. પરંતુ તમારી લાજ હું ક્યારે નહીં જવા દઉં. હું ગરીબ બ્રાહ્મણ છું, તમારી ભક્તિ કરું છું, પણ આ જગતની અંદર તમારી લાજ જાય એવું હું ક્યારેય નહીં થવા દઉં. જાઓ બહેન, કે મારો એકનો એક પુત્ર કોણ કે સામળસા, એની આયુષ્ય આ બાળકને હું તુલસીના પાંદડે અર્પણ કરું છું. બહેન, અર્પણ કરું છું. જાઓ. જય હો બાપ નરસિંહ મહેતા, તમારો જય હો. નહીં બહેન, ગુણગાન ગાવા હોય તો મારા હરિના ગાઓ. હું તો એક કાળા માથાનો માનવી છું. અરે મહેતાજી, આ શરીરના ચામડાના તમારા પગરખા બનાવી પહેરાવી તોય ઓછા છે બાપ. તમારો આ ઉપકાર અમે જિંદગી ભર નહીં ભૂલી બાપ, જિંદગી નહીં ભૂલવી. તો રાધે કૃષ્ણ મહેતાજી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કોને કહેતે ભગવાન સોતે નહીં, માँ जसोदा के जैसे सुलाते नहीं. श्री कृष्ण गोविंद हरे मुरारी, हरे मुरारी, है नाथ नारायण वासुदेवा, है नाथ नारायण वासुदेवा, है नाथ नारायण वासुदेवा. જૂનાગઢ ગાદીપતિ રામ માંડલિક ને ઘણી રાજની છે એ કેવી રીતિ કહો પ્રધાન પ્યારા, રાજની છે કેવી પ્રજા મારી એ સુખી કે દુખી કહો મમ પ્યારા, રાજની છે કેવી રાજની છે કેવી. હું કોણ? જૂનાગઢ ધણી રામ માંડલી. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. ગૌ બ્રાહ્મણની રક્ષા કરવી એક ક્ષત્રિયનો ધર્મ છે. મારી પ્રજાજનો, ગંગાના જળ સમાન પવિત્ર આ જૂનાગઢની રાજગાદી, જેના સ્પર્શ માત્રથી રક્ત પિત્યાના કોઢ મટી જાય છે, જેથી મારી પ્રજા મને રા ગંગાજળિયો કહે છે. માટે પ્રધાનજી, જી મહારાજ, આજે બેસતું વર્ષ છે, માટે ઢઢેરો પીટાવો કે કોઈ સારો અને ડાયો માણસ હોય તો રાજનો કારોબારી બનાવવો છે. માટે રાજમાં ઢઢેરો પીટાવો. જેવો આપનો હુકમ. સાંભળી જાઓ જૂનાગઢ ને નગર પર જણાવો. ઢંઢેરો પીટવામાં આવે છે. જો કોઈ ડાયો માણસ, કોઈ સમજુ માણસ, કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં આવે. ખમા બાપુને ખમા. કેમ ભાઈ?
બોલો ભાઈ. આ ઢંઢેરો શેનો પીટાયો? ઢંઢેરો પીટાવાનું કારણ તો એ જો કોઈ સારો માણસ હોય, કોઈ ડાયો માણસ હોય, કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં કામ દેવા માટે. વાહ, તમને જડી જ ગયો એમ જ સમજો. એમ હવ બરાબર. બાપુને કહી દ્યો માણસ મળી ગયો. તો તમારું નામ શું છે? મારું નામ માંડણ. માંડણ લીંબા લીંબડિયા. બરાબર છે લીંબાભાઈ. શું લીંબાભાઈ? તો? નામની ક્યાં પથારી ફેરવો છો? કહું છું કે લીંબો મારો બાપ. મારું નામ માંડણ. બરાબર, તમારું નામ માંડણ. માંડણ લીંબા લીંબડિયા. લીંબડિયા અમારી અટક. બરાબર છે. હા. તો મહારાજને મળી લ્યો. ખમા બાપુને ખમા. પધારો ભાઈ. અહીં આવવાનું કારણ? આ તમે આ ઢંઢેરો શેનો પીટાયો? ઢંઢેરો પીટાવાનું કારણ તો એ જ કે મારી સાથે બેસી શકે એવો ડાયો, સમજો અને બુદ્ધિશાળી માણસને મારે જરૂર છે. તારા ધ્યાનમાં હોય તો અહીં રજૂ કરી. બરાબર, તમને મળી જ ગયો એમ જ સમજો. ડાયો કયો, દોઢ ડાયો કયો, હરંગ ડાયો કયો, ઈ કયો ઈ આ તમારી સામે જ ઊભો છે. કોણ તું? હા, કાંઈ ઘટે જ નહીં. તારી પાસે એટલી બધી બુદ્ધિ? બુદ્ધિ બુદ્ધિનો ખજાનો. ખજાનો. તો તારું નામ શું? મારું નામ માંડણ. માંડણ લીંબા લીંબડિયા. લીંબડિયા અમારી અટક. બરોબર છે માંડણ. તો આજથી હું તને રાજનો કારોબારી બનાવું છું. વાહ. જૂનાગઢની અંદર તારા રાખ્યા રહીએ અને તારા કાઢ્યા જાય. બરાબર છે. પરંતુ રાજ કેવું હોવું જોઈએ? કેવું હોય? કે જેનો રાજા સારો હા. એની પ્રજા સારી, જેની રાજા સુખી એની પ્રજા સુખી. હા. રાજમાં કોઈ જાતની કઈ કમી ન હોવી જોઈએ. નો આવે. હું જ્યાં લગી રાજમાં સૌ ત્યાં લગી તમારો કાંઈ પૂરું કાંઈ એક આમ ખીલી નો હાલે. તો માંડણ હા, અત્યારથી ચોકી પહેરો કરો. ચોકી પહેરો. અંદરનો માણસ બહાર નહીં, બહાર નહીં. બહારનો માણસ અંદર નહીં. બહારનો અંદર જૂનાગઢની અંદર કોઈ જાતની હા. ફરિયાદ હોવી જોઈએ નહીં. ફરિયાદ નહીં. સુખ શાંતિ. શાંતિ. હાવ હું ઘડીક આરામ કરું છું. તમે આરામ કરો. તમારે હું અહીંયા ચોકી પહેરો કરું. ફરિયાદ ફરિયાદ ફરિયાદ. લ્યો, હજી આમ કાંઈ સુકાન સંભાળ્યું નથી. તા તો કે ફરિયાદ ફરિયાદ ફરિયાદ. કેમ ભાઈ? અરે પ્રધાન, હા, હું જુનાગઢ થી આવું છું અને મારું નામ વણસીધર મહેતા છે. હું મહારાજ પાસે ફરિયાદ લઈને આવ્યો છું. કેવું વણશંકર? અરે ભાઈ, હા. વણસીધર મહેતા મારું નામ છે. વણશીધર મહેતા. હા, અને અમે જ્ઞાતિએ બ્રાહ્મણ છે ભાઈ. બ્રાહ્મણ. હા, નાગર જ્ઞાતિના બ્રાહ્મણ છે ભાઈ. અને કામ શું છે ઈ કયો ને તમે. અરે ભાઈ, ફરિયાદ લખાવી છે મારે. હા, ફરિયાદ કયો ને. ફરિયાદ છે બાપુ. રાજમાં ફરિયાદી આવ્યા છે. જૂનાગઢ રાજમાં ફરિયાદ હા. બને નહીં. આવ્યા. કોર્ટની અંદર આવવા દો. હરી મૂકીને આઈ લાવો. જય હો જુનાગઢ પતિ રામ માંડલિક નો જય હો. પધારો ભાઈ. અહીં સુધી આવવાનું કારણ? અરે અંદાતા, આજ તમારા પાસે હું એક ફરિયાદ લઈને આવ્યો છું. કહો, તમારી ફરિયાદ શું? અરે અંદાતા, મારો ભાઈ કોણ કે નરસિંહ મહેતા એ ચોરે અને ચોટે બેસીને ભજન કીર્તન કરે. ભજન કીર્તન કરવા જૂનાગઢ રાજમાં કઈ ગુનો નથી. અરે અંદાતા, એટલું જ નહીં, તે જ્યાં ને ત્યાં તે ભોજન આરોગ્ય છે અને કામ કરતો નથી અને કોઈને કરવા દેતો નથી અને કહે છે કે દ્વારકાનો નાથ મારી હુંડી સ્વીકારે છે. માટે મારા ભાઈ નરસિંહ મહેતાથી અમારી નાગર જ્ઞાતિના 750 ઘર ત્રાહી મામ પોકારી ગયા છે. જો આ નરસિંહ મહેતાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવે તો અમારે 750 ઘરને જુનાગઢ છોડી જવાનો વારો આવશે. શું કહો છો? તમારો ભાઈ ચોરે ને ચોટે ભજન ગાય એનો કઈ વાંધો નથી, પણ જ્યાં ને ત્યાં ભોજન આરોગ્ય છે. હા મહારાજ, અને જ્યાં ને ત્યાં- દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયા જેની ઊંડી સ્વીકારે છે, આવા ખોટા ધતિંગ કરે છે. માંડણ હા, મહેતાજીની ફરિયાદ લખી લે. ફરિયાદ આવા- લખાઈ જાય. આવા માણસને જુનાગઢમાં રહેવા ન નો દેવાય. રહેવા દેવાય. એકને બદલે 700 ઘર જુનાગઢ મેલીને જાય, હા. જુનાગઢની પ્રજા ખાલી થઈ જાય. હા, માટેની ફરિયાદ લખી લે. આ તો બહુ ઓલું કહેવાય. હાલો લખાવો ફરિયાદ. લખો ભાઈ. હું લખો?
મારો ભાઈ નરસિંહ મહેતા અને હું એનો મોટો ભાઈ વણશીધર મહેતા હું ફરિયાદ લખાવું છું કે મારો ભાઈ ચોરે ને ચોટે બેસીને ભજન કીર્તન કરે છે અને જ્યાં ને ત્યાં તે ભોજન આરોગી લે છે. તમારી ફરિયાદ કમ્પ્લીટ લખાઈ ગઈ છે. તમે છૂટા. કાલે સવારે કચેરીની અંદર આનો ન્યાય તમને મળી જશે. ભલે ભાઈ ન્યાય તો મળશે ને. અરે કમ્પ્લીટ. બહુ સારું ભાઈ. હું આયા સૌ ત્યાં લગી બધાને ન્યાય મળવાનો. માંડા હા, નરસિંહ મહેતા જુનાગઢમાં કોણ છે? રાજમાં હાજર કરો. રાજમાં નરસિંહ મહેતા હાજર થાય. હાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. અરે ભાઈ, અત્યારે મને બોલાવાનું કારણ? અટાણા હમી હાઈન નું આ ચાલે છે. બાપુએ તમને કચેરીમાં બોલાવ્યા. તમારી ફરિયાદ આવી. મારી ફરિયાદ? હા, અરે અંદાતા, આજે ગરીબ બ્રાહ્મણની શું ફરિયાદ છે? પધારો ભાઈ. ફરિયાદમાં તો એવું છે કે સવારની પહેલી કચેરીએ તમારા મોટા ભાઈ તમારા વિરુદ્ધ ફરિયાદ લખી ગયા. અરે અંદાતા, મારા મોટા ભાઈ કદાપી આવું ન કરે. આ વાત ખોટી છે. માંડાણ હા. તપાસ કર. આજ નરસિંહ મહેતા તમે વાત ખોટી હે એમ હું છોટી પડ્યા. અરે ભાઈ, અરે રાજમાં ફરિયાદ લખાણી હોય તો જ તમને અહીંયા બોલાવવામાં આવે. મારો ભાઈ મારે હું દુશ્મની મારે આઠું ફરિયાદ કરે. આ જોઈ લ્યો. તમારા ભાઈ વણશીધર મહેતા પાકું. બરોબર છે, બરોબર. તમે નરસિંહ મહેતા. હા, મારું નામ હા, તો નરસિંહ. તમારી અહીંયા ફરિયાદ લખાણી. બરોબર છે ભાઈ. હા અંદાતા, મારી ફરિયાદ હું સ્વીકારું છું, પણ ફરિયાદમાં એવું તે શું છે? નરસિંહ મહેતા તમારા ભાઈનું કેવું છે કે ચોરે ને ચોટે તમે ભજન કરો છો. અરે અંદાતા, આજે આ તમારું રાજ કેવું છે? કારણ કે ભજન કરવું એ પણ મહાન પાપ છે. નહીં મહેતાજી, ભજન કીર્તન કરવા એ કોઈ ગુનો નથી, પણ તમારા ભાઈનું કેવું છે જ્યાં ને ત્યાં ભોજન આરોગો છો અને ખોટી ઊંડી લખી અને દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયા તમારી ઊંડી સ્વીકાર્યા વાત સાચી છે. બરોબર છે અંદાતા, હું ભોજન જરૂર લઉં છું, પણ ભોજનની અંદર તુલસીનું પાંદ નાખી અને ભોજન લઉં છું, અને મારો નાથ ઊંડી સ્વીકારે વાત સાચી છે. નરસિંહ મહેતા, હું એક રાજવી છું. હા, આવા ધતિંગમાં માનું નહીં. મારે તો પ્રમાણ જોઈએ. માંડાણ હા. નરસિંહ મહેતાના હાથમાં હાથ કરી પગમાં બેડ્યું, બરાબર. સવા મણના તાળા મારી હા. કારી કોટલીમાં પૂરો હા. દ્વારકાનો નાથ કૃષ્ણ હા, કનૈયા હા. એની ડોકમાં નીલમ હાર. હા. એ હાર જો નરસિંહ મહેતાના ગળામાં આવે હા. તો જ હું માનું. બરાબર છે. શું ભાઈ? બાપુનો હુકમ છે. હા, નરસિંહ મહેતાને હાથમાં હાથ કરી પગમાં બેડ્યું, બરોબર. ઉપર સવા મણના તાળા મારો અને કારી કોટડીમાં પૂરી દ્યો. કૃષ્ણ કનૈયાના ગળામાં જે નીલમનો હાર છે ને, એ હાર જો કાલે સવારે તમારા ગળામાં ન આવે ને, તો તમારું ઘાણીમાં ખાલીને તેલ કાઢવામાં આવશે. રાધે ગોવિંદ. માંડણ. રાધે ગોવિંદ. હા, આમાં કાંઈ પણ ચૂક થઈ તો ધરતી મસ્તક તારા જુદા થશે. નો થાય, સખત ચોકી પેરો કરજે. નો થાય. હું બગીચામાં ફૂલ ચૂંકું. હા, તમે ફૂલ હુંકા રાખો, હું અહીંયા બધું કામ કમ્પ્લીટ કરી રાખું.